લાડુ આવ સારું સારું તારે કેમ છે? બસ બધા બધા. હું પછી મોલ પાણી કેમ બધું? મોલ પાણી એકલા છે. એમાં શું હતું ખેતરની અંદર થોડોક હાથી આંકો નહોતું ને તો આની ધાર બૂંધી થઈ ગઈ. હા તો લુહાર પાસે જઈને ધાર કઢાઈ આવું બેન. એ આપણા ઓલા મગાભાઈ રે હારી ધાર કાઢે એની પૈકી વાર કીધે એની પાસે કઢાવું. શું હાલ બાકી શાંતિ કે? શાંતિ શાંતિ. હું આવતો તો તારી વાડીએ જ આવતો હતો. મારી વાડીએ કેમ ચા પીવા આવતો હતો? ચાય પીવો તો મારે તો? અને બીજું એક કામ હતું. હા તને ખબર હોય તો સરપંચની અત્યારે ચૂંટણી આપણા ગામમાં લડાય છે. હા ખબર છે કે નહીં તને? એ તો ખબર હોય જ ને ભાઈ. આપણે ઓલા પિન્ટુ બાપા ને અમાતો બાપા કરતા હોય. હા એટલે હવે મારું કહેવાનું એમ થાય છે કમા કે આપણે દર વર્ષે તને ખબર હોય તો આપણે બે જ જણા છે. એક માધા બાપા છે ને એક પિન્ટુ બાપા છે. બરાબર છે. એ બેમાંથી એક જ આપણે ગમે પાસ કરવાની છીએ. હવે બે એમ કેવાથી તને ખબર છે કે નથી ખબર? કેવા નહીં એ તો સારા છે એમ તો વાંધો નથી. વાંધો નથી ભાઈ. આપણા જે ગામડાના માણસો રહ્યા ને આ લોકો અમુક માણસો એવા હોય ને કે ગામડાના ભોરા માણા હોય ને એનો લાભ ઉઠાવે છે. આપણા મોઢે હારા રહીએ પણ અંદર ખાને એ બધા એ લોકો એના કામ કાઢે છે. એ તને ખબર છે પેલા? એટલે તારી વાત તો સાચી. ક્યારેક એ કહીએ કે અમે આ કરી દઈશું ઓલું કામ કરે પણ કામ થતું ન હોય. બીજા કંઈક મજબૂરી હોય નહીં કદાચ. આપણી વાડીમાં તને ખબર હોય તો આપણે આખા દીમાં આપણને 4 કલાક ખાલી લાઇટ મળે છે. નહીં તો હવે જમીન તમારે ગમે એવડી હોય ગમે એવડું તમે વાવેતર કરો હવે 4 કલાકની અંદરમાં આપણું પાણ બધું પી જાય. અરે 4 કલાકનું પાણ આવે છે આપણી અંદર. બરોબર. હવે 4 કલાકમાં આપણે પાણ પી જાય આપણું બધું. અડધું ફાવવું તો પાય થાવું તો થાય નથી. અને તને ઈ ખબર હોય તો માધા બાપા ઓલી વખતે જે ચૂંટણી લડ્યા સરપંચની તેથી એને શું વાત કરી હતી આપણને? એ તો કે ભાઈ આ તમે મને મત આપો અને તમે કયું હોય તમારા બધાય કામ કરશું. 24 કલાક તમારી લાઈટ રહેશે વાડીની એવું કીધું હતું કે નતું કીધું? એવું કીધું તો ઘરે ઘરે પાણીના નળ આવશે એવું કીધું હતું કે નતું કીધું? એમાં 1 કલાક નળ આવે એમાં પછી આપણે મોલ પાકી જાય આપણી ઉપજ પાકી જાય તને ખબર હોય તો માલ હારીને ટ્રેક્ટરમાં નાખીને આપણે ઠેઠ રોડે પોગાડવો પડે. પોગાડવો પડે. ત્યાં અહીંયા વાહન હાલે છે આપણા ગામડામાં. ગાડું માન હાલે. એટલે એ શું કહેતા હતા કે હું આ તમને રોડે બનાવી દઈશ. આપણે ટ્રેક્ટરનું ભાડું મજૂરના જે ખર્ચા થાય છે એમાંથી તમે બચી જઈશ આવી તમને રાહત કરી દઈશ. કર્યું એને? ના તારી વાત કાન પકડાઈ જેવી વાત સાચી તારી. એ રોડના પૈસા પાસ થયા હતા તને ખબર છે? સરકાર તરફથી કે આ ગામડાનો રોડ બનાવવાનો છે તો એ પૈસા ક્યાં ગયા એ વરના? એ વાત તારી સાચી. એવું તો આપણે કાંઈ વિચાર્યું જ નથી અમે તો. એટલે મને ખબર છે આપણે ગામડાના માણા ભોળા છીએ પણ મને થોડીક આ જાણ મળી છે. મેં કીધું આપણે બધા ગામડાના માણસોને હું વાત કરું અને આપણે ગમે એ સમજીને ગમે એ નક્કી કરીને કોઈ સારો માણસ હોય ને સારો વ્યક્તિ એને આપણે સરપંચનો હોદ્દો આપવો. તારું શું કહેવાનું થાય? તારી વાત સાચી પણ અત્યારે એ હમણાં એ લોકો થઈ જાય એનું શું કરવું એ તો કે? એનો એક રસ્તો છે મારી પાસે. તારી પાસે? એ સામેથી એમ કહે કે મારે સરપંચ રહેવું નથી પૈસા તમે ગામમાં ગમે એ રહી જાઓ મારે સરપંચ નથી રહેવું. આવો રસ્તો છે મારી પાસે. એટલે તારે હું પોલીસમાં ફરિયાદ કરી એમ? ફરિયાદ નથી કરવી. જો સરપંચ છે ને બરોબર એ એમ કહે છે કે તમે કહીશું કામ હું કરીશ. કહે છે ને? હા એ તો કહે. આપણે શું કરવાનું? આપણે હંગવા જવું હોય ને તો કહીશું હાલો ડબલું ઉપાડી લ્યો મારે હંગવા જાવ. તમે કહેતા તમારા બધા કામ તમે કરશો. હંગવા જવું કંઈ ડબલું નહીં ઉપાડવાનું. આ તો તને ખાલી ઉદાહરણ આપું છું. બાકી એવા કામ એને હોપવાના કે એ કંટાળી જાય. કરી ન આગો જો એવું કરી ન આગો એ વાત તારી લાખ રૂપિયા હુવા નહીં દેવાનું એને. લાખ રૂપિયાની વાત છે. બરોબર. આવું થાય તો મજા આવે. એટલે મારી ગણતરી આવી છે. અને પછી આપણે ભગવાન માતાજી જો આપણને કોઈક સારો એવો વ્યક્તિ મળી જાય આપણે એને સરપંચના હોદ્દામાં આપણે નથી બેવું નથી તારે બેવું કે નથી મારે બેવું કોઈ એવો માણસ લાગશે આપણે એને બેહારશું. બાકી આ ઓલા ખાધુકડા રહ્યા એને તો કાઢી સાચી કઈ ના જવું. બરાબર. હા તો અત્યારે તું ક્યાં જશે? હા કીધું કે ધાર કઢાઈ આવું. હા તો ધાર કઢાવીને પછી મને ભેગો થા પછી આપણે જઈને એ મલાઈ સોપડશું કાંઈ વાંધો નહીં. ભલે આવજો અને ભૂલતો નહીં. અરે હવે હું ભૂલું. હવે તો એને માપી લેવાના થાય સરપંચ. હાલ હું એક જણાને બીજાને તૈયાર કરું. આવજે. હા ભાઈ મને કહી દીધું હજી એકાદ 2 જણા ઝઘડે જડી જાય ને ભેગા આવે હવે એટલે આપણું કામ થઈ ગયું. હા રાહુલ. આવો લાગજો ભાઈ. કેમ છો? મજામાં? મોજ મોજ. ક્યાં ગયો? હા યા ગામમાંથી આવ્યો. હા તો તને બીજી ખબર છે? ના ના મત ચાલુ થઈ ગયા છે સરપંચના આપણા ગામમાં ચૂંટાવાના. એ ખબર છે કે નહીં? ના ભાઈ ચાલુ થઈ ગયા પાછા. એમ? એટલે હવે આમાં શું છે ભાઈ જો કે આપણે ગયા વર્ષે માતા બાપાને આપણે છૂટાવ્યા હતા. હા મારા અને એને આપણને ઘણા બધા કામ કીધા હતા કે હું તમારા આ કામ કરી દઈશ ને ઓલા કામ કરી દઈશ પણ એને હજી લગી એકય કામ કર્યા નથી. કાંઈ નથી કર્યું. અને આપણે બધા એને ભગવાન ગોળે માની છીએ પણ એ પ્રમાણે એ કામ કરતા નથી. એ આપણા કામનો લાભ લઈને
એ પછી એનો ઘર એના પેટ ભરે છે એના પેટ ભરે છે. સમજી ગયો. એટલે મેં કમાને વાત કરી છે અને તને વાત કરી. આપણે ગામના 2-4 જણા એવા હારા થઈને આપણે ગોઠવણી કરવાની છે. આપણે એને સરપંચમાંથી હટાવવાના છે. ભલે એ અત્યારે ભલે આવી જતા સરપંચમાં છૂટાવે સાય કરીને આપણે કે ના માતા બાપા તમે બનો આપણે એને બનાવીને પછી એવા એને આટીમાં લેવા છે કે સામેથી આપણને એમ કે ભાઈ સાહેબ મારે સરપંચ બનવું નથી. નથી બને. બરાબર. એટલે તું આ તારા વાડી બાડીનું કામ હોય પતાવી નાખ. એટલે પછી મને ભેગો થા કમો હું અને તું અને ગામના પછી અશોક બશોક જે કાંઈ આવતા હોય આપણે બધાને લઈ જવું લઈ ભેગા. જાય વાળો. હા કાંઈ સારું વાત. વાંધો નહીં. હાલો વાળીએ જાઓ. હા. હા બોલો. ભેગો થા આજે હા. આને કહેવાય છે. હવે 1-2 જણા ભેગા થાય તો ઠીક છે, નકર 2-3 જણા જ થયા. હું કોણ? મધુભાઈ સરપંચ હો, મધુભાઈ સરપંચ. કાંઈ ઘટે નહીં. આમ જો આપણે જ્યાં લગી હોય ને ત્યાં લગી કંઈ ઘટે નહીં, પણ ગામના માણસ બધા થાય બધા આપણા તરફ કાંઈ ન ઘટે. એમાં બુધાલાલ ખાવું અને થોડુંક ટેન્શન છે, પણ ટેન્શન જેવું છે નહીં આપણે એમ કાંઈ. પિંટુડું મારું વાલીડું મારું વારી ખેલે મારે સામું થાય છે. ગામમાં બીજું કોઈ ન થાય. પિંટુડું વારી ખેલે ફોર્મ લઈને આમ દોડે. માધુભાઈ હોય તો વાંધો ન હોય ને ભાઈ, સમજ્યા? માધુભાઈ છે, માધુભાઈ સરપંચ, કાંઈ ઘટે નહીં હો. અને ગામ તો બધું આપણે તરફ વાયદા કરી છે આપણે નાના મોટા. એ કઈ એવો મેળ ઉતરવું છે ને મારા ભાઈ, હે મારું એકલા થોડું ને બધાને નાખવું પડે થોડું. અને મંત્રી છે, બધા સહી કરે તે થાય ને, મારું એકલા થોડું થાય. હા. અને એક ફેર આવ્યા હતા, રસ્તા હારા કરો, રસ્તા હારા. એટલે ભાઈ મને છૂટવા દો હરખો, હે પેલા અમારું તો કરવા દો પછી તમારું કરી. પણ ન મેળાવે. ઓલા વડે પાછા આવ્યા એ કે સંડાસ બાથરૂમ બનાવસ. આપણે કીધું કાંઈ વાંધો નહીં, આજકાલ છૂટાવા દો ખાલી. જો તમે ઘરે જો સંડાસના ઢગલા ન કરી દો તો મારું નામ મધુભાઈ નહીં. હો મધુભાઈ સરપંચ, સંડાસના ઢગલા કરી દઉં. ઘરે સંડાસના ઢગલા કરી દઉં. ત્રીજા બધા એવા નાઈટ નથી આવતા. નાઈટ છે આપણે હોય તો એ બધું મળી જાય. નર્સ બધું નર્સ શું નદીઓ કરી દઉં, નદીઓ. માધુભાઈ સરપંચ કહેવાય. હો માધુભાઈ ધીમે ધીમે નાના મોટું હવે કામ કરશું. આપણે હાથમાં થાય ને શું કરવું શું ન કરવું. હા બુધાલાલ ખાવું છે થોડુંક. હા આપણે ઘટે નહીં ભાઈ હોય એટલે, સમજ્યા? માધુભાઈ સરપંચ કંઈ ઘટવાનું નહીં. પણ આ વાતે મને દાંત મારા મનમાં હું એકલો હરખાવું છું. શું ચૂંટણી નજીક આવે છે એટલે હરખાવું છું. થોડોક દાંત તો હોય ને ભાઈ, ચૂંટણી આવે છે ને પાછું આપણો વારો છે. લઈ લે હજી ખાલી મોજ કરો ને ભાઈ. મારા ગામના આવવા દઉં ને હું સૌ મધુભાઈ સરપંચ. હો હાલ થોડુંક તમાકુ ખાઈને પછી આમ થાવ. ચૂંટણીનો ટાઈમ છે, માથીઓ હરિયું કાઢે છે અને હું એમનામ છું. 5 વરાથી ગરી ગયો છે. પબ્લિકને વાયદા દીધા રાખે. આમ કરી દઈશ, ઓલું કરી દઈશ, કાંઈ કામ નથી કર્યું હજી લગી. હવે આજ ખેલે તો એમ લાગે કે નથી આવવા જ નથી તેવું. 5 વરા તો વ્યાઈ ગયા એમને, કાંઈ કામ નમરે ગામની માલિકો. છતાંય હજી કે આ કરી દઈશ, શું કરી દઈશ? આજ ખેલે તો હે ને ભલે હું ન આવું તો કાંઈ નહીં, બાકી ગમે એને કોકને ઊભું રાખીને એને હટાવું ત્યારે જ મને શાંતિ થાય. લાડુડો માણસ હારો એને વાતચીત કરીને લગભગ આજ ખેલે કાઢી જ નાખું. ભલે 5 વરા રાજ કર્યું પણ હવે તો હે ને મૂકવું નહીં ને હાલ એને જ જઈને કહું. નકર આમના બેઠા નહીં થાય. હાલ આવી લો દઉં. વાહ, ફૂલ પણ હાઈ ક્લાસ આવી ગયા, ગેડા પણ હાઈ ક્લાસ થઈ ગયા છે. પણ એલા ઓલો લાડુડો મને કાલ ભેગો થયો હતો ને કંઈક સરપંચ વિશે કંઈક વાત કરતો હતો. લાડુલાની વાત સમજ્યા જેવી છે, વિચારવા જેવી છે. આ સરપંચો આપણા જેવાને ઉલ્લું સમજે છે, બુદ્ધું સમજે છે. અને એ લોકો બધા આપણે એમ કહીએ તમને આ કરી દઈશું, નળ કરી દઈશું, રસ્તા કરી દઈશું, વાડીમાં પાણી કરી દઈશું. પણ જેટલા એ શબ્દ આપણે કહે છે ને એમાં એક વસ્તુની કોઈ દી આપણે આ કામ કહીએ ઓલું કામ એ અડધું કામ થાય ને અડધું ન થાય, પણ પૂરું કામ કોઈ દી થાય નહીં. અને અમુક થવા હોય તો થાય, એ કામ કરતા જ નથી. આપને ખાલી આ
આપણે બધું કામ કીધા રાખે અને એના ઘર ભર્યા રાખે ને એને ખીચા ભર્યા રાખે. પણ લાડુડાની વાત સાચી છે અને એ મને કહેતો હતો કે આપણે અહીંયા જવાના છે તો લાડુડા ભાઈ જાતો હું. ચાલ હાલો ભંગાર ભેગો થઈ ગયો છે ને વાપરવાના થઈ જાય બધા દવા પાણીના નામ છે. એ રાહુલભાઈ આવો કમાભાઈ. શું કરો છો? હા ભંગાર ભેગા કરી છે દવા પાણીના થઈ જાય. એ તો વાત બધું ખાવાનું છે અને કરશું ને બીજી કોઈ કંઈક ખબર છે તને? ના ભાઈ. ઓલો લાડુડો છે ને લાડુડો હા એના સરપંચ વિશે આપણે કંઈક હા એ ચર્ચા કહેતા હતા થઈ જાય ને તને કીધું ને? હા તો એને આપણે બોલાવ્યા છે એ જાય અને કંઈક આનું કંઈક ઉકેલ લાવી. હા એ કહેતા હતા માધા સાહેબ સરપંચની વાત લાડુભાઈ કરતા હતા. હા એ સરપંચ આપણા બધાના રૂપિયા આવે ને એ એના ખીચા એ ભરે એના આપણા ઘર કામ ભરે. કંઈ કરતા નથી. સાચી વાત. તો એ લાડુડો કંઈક સારો માણસ છે કંઈક સારી આપણે સલાહ આપશે કંઈક કરી જાય. હાલ હાલો. હું જાઉં છું ને ભાઈ હાલ. હા કામ હતા? ક્યાં કેમ છે હારું છે? હા સારું છે સારું છે. એટલે એમ વડમાંથી કેમ બોલશો ભાઈ? મારું બસ સરપંચ હો, વડમાંથી નહીં બોલવાનું. વરમાંથી વડેથી કેમ બોલશો? મૂછીને વર ન ચડાવે ને વર ઉતરી અરે જાય. સરપંચ શું ગામનો કેમ? ઈ તો ખબર મારું બસ સરપંચ એટલે ખબર પડશે એટલે શું? હા ભાઈ એટલે આજકાલે તો લગભગ અનિયમિત જેવું છે. લા ગાંડો થઈ ગયો છો પિંટલા? મારું બસ સરપંચ હો, હે કદાચ હા હજી જીવે તા કે મારું બસ સરપંચ છીએ. આમ વટેથી લખી દો ને કોર કાગળમાં હા. ઈ ન બને શું ન બને? એટલે ફેંકાઈ જવાનું. અરે મારું બસ સરપંચ હો, કાંઈ ઘટે ને તો કઢી ખીચડી ઘટે. આ ગામના માણસો જેવા વાયદા કરે છે એવું કામ તો ક્યાંય દર્શાવ્યું નહીં. હજી લગી ઊભો જ છોડાવીને હવે તો મનમાં એમ કહેવાય કે હવે ઉતરી જાઉં છું હું, એમ બોલાય. હજી વટ ન કરાય. પિંટલા મારી વાત સામે તને કોણ કીધું હું કાંઈ કામ નથી કર્યું? હા શું કર્યું હું એ અહીંયા ભલા તને મારી ખબર નથી હું માધુબા સરપંચ છું હો. ભલા વાતો તું હું પાછો વૈર એ, પાછો વૈર પાછો એટલે વૈર. માધુબા સરપંચ નામ છે મારું. ભલા ગામના બધાના કામ હું આમ કરી દઉં ધારું ત્યાં શું એટલે કામ નથી કર્યા? શું નથી કર્યા? શું નથી કામ કર્યા ભાઈ? મારી હા? પેલા વાયદા કર્યા શેના વાયદા? મત લેવાના બીજા છે ને. મત તો લેવાના જ હોય, સરપંચ હોય કેમ મત નો લઈ? પછી કામે કઈ કરાય કે ન ક્યાં કરાય? કામ નથી કર્યા બતાડો. આ કીધું મને કઈ? આજ ખેલે હરખો રહી જાય. હરખો રહી જાય એટલે આજ ખેલે ભાઈ. તારો વારો કાઢી નાખાવીશ. માય પેમેન્ટ એટલે મારો ભાઈ ના પેમેન્ટ એટલે એટલે તું વારી ખેલે તું મુઈસું રહી ને. મુઈસ ઉપર હાથ ને માં માધુબા સરપંચ હો. આ મુઈસું રહી ને હા માધુબા સરપંચ કાઢી ની નાખી મુઈસ જાય રહી. એ મુઈસ કાઢવા વાળા તો રોયા દુનિયાના ભલા. ખેલે છે ને ધ્યાન રાખીને એ. આ મુઈસ રહી ને આમ ખેંચી જા. એટલે તું આ કેને મુઈસ અને કે જો. હા આજ ખેલે તો ફેંકાવી દઉં એમ. અને એમને તો હજી મારી ખબર નથી. આ ભલા ભલા તો મને કઈ આમ એ. મારી માધુબા સરપંચ ની પાડી હે? આગળી પડી ગઈ તારી જોઈ હા માધુબા જોજે. સરપંચ ની માધુબા સરપંચ જો. ની પાડી આલે તારી પાડી. એમ તો કઈ થોડા ખાધા જ ઈસ્યુ હે એ, આલે દા આલે જો આજ ખેલે છે ને આ તો માધુબા માધુબા કા પેલા હે એટલે સરપંચ હોય તો શું થઈ હમણાં ફોન ગયું કરો. ફોન કરો. કેને ફોન હમણાં ફોન કરીને તારા આ ધોતિયા ઢીલા ના કરે લો અરે, મારું નામ માધુબા ધોતિયાની સરપંચ ક્યાં નહીં છે? તું જો. હે? બોલે બોલે આજ ખેલે છે ને ના તું હવે બોલે ફોન કરવા ખેલે તું ગયો ફોન કરું હમણાં આવું આટલે આયા તું બોલે દે હમણાં જ આવું છું. હા હા હલવાય હાલે તારું ભાગડું જો નાખી દો હા. લાકડી બાકડી બધું પાડીને મૂકીને ભાગી ગયો. કશું નહીં ને માધુ માં પિંડુડા મારો કાટલો ચાલી દીધો નહીં મારે ચાલી દીધો મારે પુનઃ જવું પડે ભાઈ અહીંયા કોઈ સીમમાં અંતરીય કોઈ નથી લે વાહી કરી નાખે કશું નહીં. લઈને નીકળી જવાય પોસા પગે મારા ભાઈ. આ કાન કોઈ વિશ્વાસ ન કરાય.
લે હાલે લાડુભાઈ સુતા હતા લાડુભાઈ એ લાડુભાઈ ઉઠો ઉઠો આવો કમા કા હારી નીંદર તાને લીધી ને નીંદર નહીં ભાઈ કાલ રાતનો ઉજાગરો હતો પાણી વાળવા ગયો તો તેમાં મૂળ થઈ ગયું હારું કેમ છે મજા 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 બરાબર મોજ મોજ લાડુભાઈ. શાંતિ છે ભાઈ ઉતા હતા આ તમે વચ્ચેથી ભેગા થયા હતા ને વાત કરી ને સરપંચ સાહેબની તો આ અમે નવરા હતા કે તો મેં કીધું શું તમારું કેવું થાય છે એમ હવે આપણે છે ને હાઈલા જઈ એની પાસે હા પહેલાં આપણે માધા બાપાને મળી લઈ અને પછી પિન્ટુ બાપાને મળી લે હમ હવે એ લોકો તો એમ જ કહે છે કે ભાઈ તમે અત્યારે એને વોટ જોઈશી એને મત જોઈશે એટલે તમે જે કહીશો એ હા પાડશે ના તો પાડશે જ નહીં એટલે આપણે માધા બાપા 4-5 વર્ષ સરપંચના હોદ્દામાં રહ્યા છે બરાબર છે એટલે આપણે એને જ હજી એને કારણ કે ખાધુકણું બધું એની પાસે છે રૂપિયા કરી લીધા મૂડી કરી લીધી જમીનો કરી લીધી એટલે આપણે હવે એની પાસેથી થોડા થોડા કઢાવી ઓલા જે 5 વર્ષના એને બેંક બેલેન્સ કર્યું છે ઈ, અને એને પછી કંટાળો લેવડાવી દે આમાં એ સામેથી આવીને રાજીનામું દઈ દઈએ ને એવું કરી નાખી કંગાલ કરી નાખી પછી આપણે ગમે એ કંઈક સારું એવું ગમે એ વ્યક્તિ આપણા ગામનો કોઈ સારો વ્યક્તિ હોય ને એને જ આપણે સરપંચના હોદ્દામાં રાખીશું તારી વાત લાખ રૂપિયાની હાલો કરી દો બીજું હું બરાબર જાય હાલો હાલો હા